9 મહિના બરાબર ઉપર 7.5 દિવસ તીષ્ણા માતાની પવિત્ર તુલસીએ પસાર થયા હતા. પ્રસંગો બાદ અહીંયા 24 તીર્થંકર પરમાત્માનો ધર્મનો તાળ કહેવામાં આવે છે. ઋષભદેવ પ્રભુ 9 માસ અને 4 દિવસ, અજીતના પ્રભુ 8 મહિના અને 25 દિવસ, સંભવનાથ પ્રભુ 9 મહિના અને 6 દિવસ, અભિનંદન સ્વામી 8 મહિના અને 28 દિવસ, સુમતીનાથ સ્વામી 9 મહિના અને 6 દિવસ, શ્રી પદ્મવ્રત સ્વામી 9 મહિના અને 6 દિવસ, સુભાષનાથ સ્વામી 9 મહિના અને 19 દિવસ, શ્રી ચંદ્રબાબુ સ્વામી 9 મહિના અને 7 દિવસ, શ્રી સુવિધિનાથ પ્રભુ 8 મહિના અને 26 દિવસ, શ્રી શીતળનાથ પ્રભુ 9 મહિના અને 6 દિવસ, શ્રી શ્રેયાસનાથ પ્રભુ 9 મહિના અને 6 દિવસ, શ્રી વાસુપૂજ્ય સ્વામી 8 મહિના અને 20 દિવસ, શ્રી વિમલનાથ પ્રભુ 8 મહિના અને 21 દિવસ, શ્રી અનંતનાથ પ્રભુ 9 મહિના અને 6 દિવસ, શ્રી ધર્મનાથ પ્રભુ 8 મહિના અને 26 દિવસ, શ્રી શાંતિનાથ પ્રભુ 9 મહિના અને 6 દિવસ, શ્રી કુંકુનાથ પ્રભુ 9 મહિના અને 5 દિવસ, શ્રી અરનાથ પ્રભુ 9 મહિના અને 8 દિવસ, શ્રી મલદીનાથ પ્રભુ 9 મહિના અને 7 દિવસ, શ્રી મુનીશ્વર સ્વામી 9 મહિના અને 8 દિવસ, શ્રી નમીનાથ પ્રભુ 9 મહિના અને 8 દિવસ, શ્રી નેમિનાથ પ્રભુ 9 મહિના અને 8 દિવસ, શ્રી પાર્સના પ્રભુ 9 મહિના અને 6 દિવસ, શ્રી મહાવીર સ્વામી 9 મહિના અને 7.5 દિવસ ગર્ભ અવસ્થામાં રહ્યા. પ્રભુ મહાવીર દેવના જન્મ સમયે ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હતા. વળી જ્યારે ચંદ્રનો ઉત્તમ યોગ થયો હતો, રજો વૃષ્ટિ વગેરે ન હતી, તેથી દિશાઓ સૌમ્ય અને શાંત હતી. પ્રભુના જન્મ સમયે પ્રકાશ હોવાથી અંધકાર ન હતો. ચંદ્રની ચાંદની ફેલાયેલી હતી, દિશાઓ નિર્મળ વિશુદ્ધ હતી. ત્યારે સદડા પક્ષીઓ મધુર શબ્દો બોલતા હતા. દક્ષિણ દિશામાંથી સુગંધી અને શીતળ પવન મંદ મંદ વાહી રહ્યો હતો. ધરતી સર્વ પ્રકારના ધન ધાન્યથી ભરપૂર બની હતી. સુકાળ આરોગ્ય વગેરે અનુકૂળ સંયોગને કારણે હર્ષિત અને વસંત ઉત્સવમાં વગેરેમાં ક્રીડા કરી રહેલા લોકો હતા. ત્યારે મધ્યરાત્રિના સમયે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે આરોગ્યવાળા અર્થાત જરા પણ પીડા વગરના પુત્ર રત્નને કૃષ્ણા દેવીએ જન્મ આપ્યો.